ત્યારે આદિવાસી સમાજે જાગૃત થવાની જરૂર છે, અન્ય તમામ સમાજોએ જાગૃત થવાની જરૂર છે કે ચૂંટાયેલા જો જનપ્રતિનિધિને આવી રીતે ખોટો કેસ કરી અને જેલની પાછળ રાખી શકતા હોય તો પછી સામાન્ય જનતાની આવનારા દિવસની અંદર શું પરિસ્થિતિ હોઈ શકે છે, આ ગુજરાતનું ભવિષ્ય શું હોઈ શકે છે. આપણે સૌએ જોયું કે જો આવો કોઈ ગુનો બન્યો હોય અને જો જાનથી મારી નાખવાનો જો પ્રયત્ન કર્યો હોય તો જે જગ્યાએ જે ઘટના ઘટી છે એ જગ્યાના સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે, જનતાને પણ બતાવવામાં આવે કે ચૈતરભાઈએ ખરેખર આવો કોઈ ગુનો કર્યો છે. પરંતુ આવું કંઈ થયું નથી એટલે આ લોકો સીસીટીવી ફૂટેજ પણ બહાર આપી શકતા નથી. ગઈકાલે 13 ઓગસ્ટે એમના જામીનની તારીખ હતી ત્યારે ચૈતરભાઈને કેવી રીતે અંદર મૂકવા, હજુ જેલવાસ એમને કરાવવો, આવા સતત પ્રયત્ન આ જે નેતાઓ છે એમના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી 28 ઓગસ્ટ એમની તારીખ આપી છે. ગઈકાલે એમની જે તારીખ હતી એ તારીખની અંદર એવું જણાવ્યું છે કે અમારે વકીલ ચેન્જ કરવા છે. અરે વકીલ તમારે ચેન્જ કરવા છે, પણ જે નિર્દોષ વ્યક્તિ છે એને જેલની પાછળ શું કરવા માટે તમે રાખી રહ્યા છો? જ્યારે કોઈ આવી કોઈ ઘટના બની નથી તો તમે કેમ આવી રીતે ખોટી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો, અન્ય તમામ સમાજોને ગેરમાર્ગે દોરી રહ્યા છો? આવું કેમ વારંવાર કરી રહ્યા છો? ત્યારે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈની હિંમત બનીએ, ચૈતરભાઈને સાથ અને સહયોગ આપીએ ને અન્યાયની સામે લડતા આ યોદ્ધાને આપણે સૌ એમના હાથ મજબૂત કરીએ. એટલે આપણે સૌએ ભેગા થવાની જરૂર છે, તમામ સમાજે ભેગા થવાની જરૂર છે અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અમે પણ આપની સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ. જય જોહાર, જય આદિવાસી, જય સરદાર, જય માતાજી.